Good morning, all of you. We completed 2 chapters, right? The second chapter is called terminologies about economics, right? Some terminologies, fundamental principle and terminologies. I hope so you have a clear idea with the second chapter. If you have any query, then you can ask me, right? Now today we will start it with the chapter number 3, that is demand. તમે સ્ટાર્ટિંગમાં કીધું હતું કે ઇકોનોમીના જો કોઈ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હોય બરાબર તો તે છે ડિમાન્ડ એન્ડ સપ્લાય બરાબર જે આગળ ઇકોનોમીમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ને ઇકોનોમીને સ્ટડી કરવા માટે ઇકોનોમીને સમજવા માટે ડિમાન્ડ અને સપ્લાય ચેપ્ટર છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો તેમાંથી એક ચેપ્ટર ડિમાન્ડ આજે આજથી સ્ટાર્ટ કરવાનું છે એની અંદર આપણે જોવાના છે મિનિંગ ઓફ ડિમાન્ડ ફેક્ટર્સ અફેક્ટિંગ ડિમાન્ડ લો ઓફ ડિમાન્ડ આફ્ટર ધેટ ડિમાન્ડ exceptions to the law of demand, increase and decrease in demand, expansion and contraction in demand, and various elasticity of demand. જેમ જેમ આપણે સ્ટડી કરતા જશું તેમ તેમ તમને આ બધા કન્સેપ્ટ ધીમે ધીમે ક્લિયર થતા જશે રાઈટ સો સ્ટાર્ટેડ વિથ ધ ઇન્ટ્રોડક્શન demand and supply are very important concept among basic concepts of economics. A person cannot have analytical power without explanation of demand and supply in economy. બરાબર ઇકોનોમીને આપણે સમજવા માટે બરાબર જો ડિમાન્ડ અને સપ્લાયનું જો આપણી પાસે નોલેજ નહીં હોય તો આપણે ઇકોનોમી વિશે એનાલિસિસ કરી શકશું નહીં therefore explanation of two market force for demand and supply is necessary. Here we will study the concept of demand. આ ચેપ્ટર ડિમાન્ડનું છે અને આફ્ટર ધેટ તમને ચેપ્ટર આવશે સપ્લાયનું બરાબર બે એકબીજા સાથે કનેક્ટેડ છે તો બરાબર સ્ટડી કરજો તો તમને ખબર પડી જશે. Now started with the meaning of demand. જોઈએ આપણે ડિમાન્ડ એટલે કોઈ બી વસ્તુ ચાલો કોઈ આજે આપણે આ વસ્તુ ડિમાન્ડ કરી કે લાઈક એક્ઝામ્પલ કોઈ ફોનની ડિમાન્ડ કરી મોબાઈલની તો એમ આપણે એમ કહીએ કે ડિમાન્ડ છે બટ ઇટ ઇઝ નોટ એકચ્યુઅલી કોલ્ડ ધ ડિમાન્ડ. વોટ ઇઝ ધ ડિમાન્ડ ઇન ધ સેન્સ ઓફ ઇકોનોમી તે આપણે જોઈએ. ડિમાન્ડ ઇઝ ધ ક્વોલિટી ઓફ ધી કોમોડિટી demand is the quantity of the commodity which buyer desire is able and willing to buy. એને ડિઝાયર છે બરાબર પરચેસ કરવાની એની ઈચ્છા જેવી છે ડિઝાયર છે આફ્ટર ધેટ એની એબિલિટી છે બરાબર ધેટ મીન્સ કે એની પાસે મની છે પરચેસ કરવા માટે. વિલિંગ ટુ બાય એટલે એને અત્યારે વસ્તુ કે કઈ વસ્તુની વિલિંગનેસ થઈ છે બાય કરવાની બરાબર તો કયા ત્રણ કન્સેપ્ટ આપ્યા ડિઝાયર એબલ વિલિંગ ટુ બાય એટ અ ગિવન પ્રાઇસ એટ અ પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ ટાઈમ. જે બી પ્રાઇસ આપેલી હોય ફોર એક્ઝામ્પલ મોબાઈલ પરચેસ કરવાની એની ઈચ્છા થઈ તો એ ફોર એક્ઝામ્પલ કોઈ એક જ કંપનીનો મોબાઈલ ફોર એક્ઝામ્પલ 12,000 ઓર 15,000 હોય તે 15,000 નો મોબાઈલ પરચેસ કરવાની એની ડિઝાયર બી છે એની એબિલિટી બી છે એની વિલિંગનેસ બી થઈ છે બરાબર પ્રાઇસ બી આવી કે 15,000 ને ફોર એક્ઝામ્પલ એને આજે કે કાલે ગમે ત્યારે પરચેસ કરવાનો છે પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ ટાઈમ બી થઈ ગયું ત્યારે એ વસ્તુ ડિમાન્ડ બનશે બરાબર. આપણે કોઈ બી વસ્તુ એમ કે અમારે અત્યારે ચોકલેટ પરચેસ કરવી છે પણ આપણે ચોકલેટ પરચેસ કરવા માર્કેટમાં નહીં જઈએ બરાબર એમ જ ઘરે બેસીને વિચારીએ કે મારે ચોકલેટની ડિમાન્ડ છે તો એ વસ્તુને ડિમાન્ડ કહેવાશે નહીં. જ્યારે આપણે કોઈ બી પ્રાઇસે પર્ટિક્યુલર પ્રાઇસે ચોકલેટ પરચેસ કરવા માટે માર્કેટમાં જશું ત્યારે જે વસ્તુ ડિમાન્ડ બનશે. ક્લિયર થાય છે? સો એમાં ટોટલ 5 પોઈન્ટ છે 5 ફેક્ટર્સ છે કે જે ડિમાન્ડના ડેફિનેશનને અફેક્ટ કરે છે. ફર્સ્ટલી છે ડિઝાયર. ફર્સ્ટલી શું છે ડિઝાયર. નંબર 2 વિલિંગ ટુ બાય. નંબર 2 શું છે વિલિંગ ટુ બાય બરાબર. નંબર 3 એબિલિટી ટુ બાય. એબિલિટી ટુ બાય બરાબર. 3 પોઈન્ટ આવી ગયા ડિઝાયર એબિલિટી એન્ડ વિલિંગનેસ. નંબર 4 પર્ટિક્યુલર પ્રાઇસ. particular price and number 5 particular point of time બરાબર. તો આ 5 જે પોઈન્ટ તમને આપ્યા છે ફેક્ટર જે આપ્યા છે તમારી ડેફિનેશન કે તમારે મીનિંગ ની અંદર ઇન્ક્લુડ થવા જરૂરી છે બરાબર. તમે ડિઝાયર એબિલિટી અને વિલિંગનેસ આમ તેમ ચેન્જ કરી નાખશો ચાલશે પણ આ 5 પોઈન્ટ તમારા ડેફિનેશન ની અંદર ઇન્ક્લુડ થવા જરૂરી છે. આ 5 પોઈન્ટ તમારા મીનિંગ ની અંદર આવેલા હશે તો તમને મીનિંગ નો પૂરેપૂરો 1 માર્ક મળશે બરાબર. ઇમ્પોર્ટન્ટ ફોર ધી 1 માર્ક અને જે મીનિંગ છે ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર ધી 1 માર્ક. જો 5 પોઈન્ટ તમારે એની અંદર ઇન્ક્લુડ થયેલા હશે તો જ તમને પૂરેપૂરો 1 માર્ક મળશે ડેફિનેશન
ડિટર્મિનન્ટ્સ બી કહેવાય છે, ફેક્ટર ઓર ડિટર્મિનન્ટ્સ. બરાબર. આ જે ક્વેશ્ચન છે 5 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. કેટલા માર્ક્સ માટે? 5 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. Price of a commodity or services and other determinants or factor other than the price. અને બીજું શું કહેવાશે? Factors other than the price. ચલો, ફર્સ્ટલી ડિમાન્ડ ફેક્ટર અફેક્ટ કરે છે પ્રાઇસ. કોઈ બી કોમોડિટીની પ્રાઇસ, આપણે અહીંયા જો ને પ્રાઇસ, બરાબર, તો કોઈ બી કોમોડિટીની શું પ્રાઇસ જે છે તે ડિમાન્ડને ઇમ્પેક્ટ કરે છે. અકોર્ડિંગ ટુ ધી લો ઓફ ડિમાન્ડ, જો આપણે લો ઓફ ડિમાન્ડની વાત કરીએ, આપણે આગળ સ્ટડી કરવાના છે. તો ઇફ price of any commodity decreases then the demand of that commodity is increases. કોઈ બી કોમોડિટીની પ્રાઇસ જો ડિક્રીઝ થશે તો તે પ્રોડક્ટની ડિમાન્ડ શું થશે? ઇન્ક્રીઝ થશે. આપણે વાત કરીએ તો કોઈ મોબાઈલ સારા ફીચર સાથે બહાર આવ્યું હોય, બરાબર, થોડાક વખતમાં એ આઉટડેટેડ થઈને એટલે ટૂંકમાં એ જ કંપનીનો કોઈ બીજા ફીચર સાથે નવો મોબાઈલ લોન્ચ થાય, બરાબર, ન્યૂ મોબાઈલ લોન્ચ થાય તો પેલા જૂના મોબાઈલની પ્રાઇસ શું થવાની? ડિક્રીઝ થવાની, રાઈટ. તે વખતે એની ડિમાન્ડ થોડી વધશે ને, પહેલાં કરતાં વધશે, બીકોઝ બધા જ પર્સન એટલા પ્રાઇસ સાથે પરચેસ કરવા માટે એબલ નહીં હોય, રાઈટ. સો એ પ્રોડક્ટની ડિમાન્ડ શું થવાની? ધીમે ધીમે વધશે. કોઈ બી પ્રોડક્ટની જેમ પ્રાઇસ ડિક્રીઝ થશે તેમ તેમ એ પ્રોડક્ટની ડિમાન્ડ શું થવાની છે? ઇન્ક્રીઝ થવાની છે. આપણે કોઈ વખત સેલમાં કે એમાં જઈએ, બરાબર, તો સેલમાં કેમ જઈએ? કેમ કે આપણને ઓછી પ્રાઇસે વસ્તુ મળતી છે, એટલે ઓછી પ્રાઇસે ડિમાન્ડ ઇન્ક્રીઝ થવાની. So if price of any commodity or services decreases, its demand increases, and if price of any commodity or services increases, its demand decreases. આપણે અત્યારે વાત કરીએ કે પેટ્રોલ અને ડીઝલના જે પ્રાઇસ છે તે ડે બાય ડે ઇન્ક્રીઝ થતા જાય, તો નોર્મલી શું છે, લોકો ધીમે ધીમે થોડું બહુ તો નહીં પણ થોડું ઘણું અવોઇડ કરે પેટ્રોલને એને, બરાબર. એના ઓપ્શનમાં કંઈક બીજું કંઈક વિચારી શકે છે. અત્યારે તેમ લોકડાઉન છે, સો મોસ્ટલી લોકો ઘરમાં જ હોય છે, બરાબર. કોઈ ઓપ્શન નહીં હોય તે લોકોએ છેલ્લે એ વસ્તુ અડોપ્ટ કરવી પડે, બરાબર. બટ એમ નોર્મલી વિચારીએ કે આ જે બધા અધર ડિટર્મિનન્ટ્સ જે આપણે સ્ટડી, સો આ બધા જો અધર ડિટર્મિનન્ટ્સ જે છે તે સ્ટેબલ રહેવા જોઈએ, બરાબર. આ જે વસ્તુ અપ્લાય થવા માટે આપણે લો ઓફ ડિમાન્ડમાં જોવાના છે કે આ જે આપણે અધર ડિટર્મિનન્ટ્સ અધર ફેક્ટર ભણવાના છે તો તે સ્ટેબલ રહેવા જોઈએ. 3 અને 3 જો પ્રાઇસ ડિક્રીઝ થશે તો ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે, અને પ્રાઇસ ઇન્ક્રીઝ થશે તો ડિમાન્ડ ડિક્રીઝ થશે. આપણે પેટ્રોલનો એક્ઝામ્પલ લેતા હતા તો પહેલા આપણે એક કામ માટે બહાર જતા હતા, પણ પછી શું કરે, દિવસમાં કદાચ 2-3 આટા મારતા હતા, પણ બધા જ કામ સાથે યાદ કરીને એક જ આટામાં બધું પતાવી આપીએ, બરાબર. તેનાથી શું થશે? પેટ્રોલની બચત થશે અને આપણે ઓછા પેટ્રોલમાં કામ ચલાવી શકીએ. જોઈએ અંદર, price of a concerned good is the most important determinant of its demand. When the price of a goods fall, a rational consumer will buy more. That is, demand expands. And when the price rises, તમને બુકમાં ફોલ્સ આપેલું છે બટ એની જગ્યાએ રાઇઝિસ આવશે. When the price rises, a rational consumer will buy less. That is, demand contracts. બરાબર. એટલે તમને આ જ વસ્તુ કીધેલી છે કે પ્રાઇસ જો ડિક્રીઝ થશે તો ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે, પ્રાઇસ ઇન્ક્રીઝ થશે તો ડિમાન્ડ ડિક્રીઝ થશે. આ વસ્તુ આપણે લો ઓફ ડિમાન્ડની અંદર સ્ટડી કરવાના છે, રાઈટ. નાઉ અધર ડિટર્મિનન્ટ્સ, ધેટ મીન્સ ધ ફેક્ટર અધર ધેન ધી પ્રાઇસ પણ આને કહી શકીએ છીએ આપણે. તેની અંદર નંબર 1 તમને આપ્યું છે ટેસ્ટ એન્ડ પ્રેફરન્સીસ ઓફ અ કન્ઝ્યુમર, બરાબર. ડિમાન્ડને બીજું શું એક વસ્તુ અફેક્ટ કરે છે? ટેસ્ટ એન્ડ પ્રેફરન્સીસ ઓફ અ કન્ઝ્યુમર. લાઈક ફોર એક્ઝામ્પલ, કોઈ એક તમને એની અંદર એક્ઝામ્પલ આપ્યું છે, તે જ એક્ઝામ્પલ સાથે આપણે સ્ટડી કરીએ કે કોઈ એક કન્ઝ્યુમર છે, તેને રીડિંગનો શોખ છે, બરાબર. એને રીડિંગ કરવાના ગમતું છે, બરાબર. કોઈ એક પર્સનને રીડિંગનો શોખ છે, બરાબર, રીડિંગની હેબિટ છે, તો એ જ્યારે યંગ હશે, ચાઇલ્ડહુડ યંગ હશે ત્યારે શું વાંચશે? સ્ટોરી બુક પ્રિફર કરશે, બરાબર. એડલ્ટ થશે ત્યારે નોવેલ્સ પ્રિફર કરશે, અલગ અલગ નોવેલ, જેમ તમને આપણે ખબર છે કે કાજલ ઓઝાબેની નોવેલ્સ આવે છે, ચેતન ભગતની નોવેલ્સ આવે છે, બરાબર. જેવી નોવેલ્સ એડલ્ટ થશે ત્યારે એવી નોવેલ્સ રીડ કરવાનું એ પ્રિફર કરશે. અને ઓલ્ડ એજમાં આવશે, બરાબર, તે વખતે શું કરશે? સ્પિરિચ્યુઅલ બુક્સ રીડ કરવાનું પરચેસ કરશે, સ્પિરિચ્યુઅલ બુક્સ જે રીડ કરવાનું છે તે પસંદ કરશે, બરાબર. તો જેમ જેમ એજ એની પસાર થતી જાય છે તેમ તેમ એને જે હેબિટ છે તે તો રીડિંગની જ છે, બટ શું થાય છે? એ ચેન્જ થાય છે ડે બાય જેમ એજ થાય છે તેમ એનો ટેસ્ટ જે છે તે ચેન્જ થાય છે. ધ ડિમાન્ડ ને એનો જે લાઇક ડિસલાઇક છે, બરાબર, જે ચેન્જીસ થાય છે એનો ટેસ્ટ તે પણ ડિમાન્ડને અફેક્ટ કરે છે. To a
consider extent, demand expand upon the taste and preferences of a consumer. They are associated with her likes and dislikes. એની જે લાઇક્સ છે એની ડિસલાઇક્સ છે બરાબર એને બી ઇમ્પેક્ટ કરે છે. હવે આપણે વાત કરીએ તો નાના હતા ત્યારે સાયકલ ચલાવતા હતા બરાબર. હવે જેમ જેમ યંગ ને એડલ્ટ થવા લાગ્યા તેમ આપણે બાઇક જે છે મોટર બાઇક છે તે પસંદ કરીએ છીએ બરાબર. મોપેડ છે કે મોટર બાઇક છે તો તેને પ્રેફરન્સ આપીએ છીએ બરાબર. જેમ જેમ આપણે કમાતા થઈએ કે એવું કંઈ અર્નિંગ કરીએ તેમ તેમ આપણામાં એબિલિટી હોય તો આપણે કાર પરચેસ કરી અને કારને પ્રેફરન્સ આપીએ છીએ બરાબર. તે રીતે શું છે આપણે જે ટેસ્ટ છે તે ડે બાય ડે શું થાય છે ચેન્જ થતા જાય છે. If a person is found to reading, her or his preferences for reading will be changes with age. For example, at a young age, a person prefer to read story book. At adolescence, like adult, may prefer to read novels, and in an old age may prefer to read a spiritual book. બરાબર. સો જેમ જેમ એજ ચેન્જ થાય છે તેમ તેમ એનો ટેસ્ટ બી શું થાય છે ચેન્જ થાય છે. એને બી ડિમાન્ડ ઇમ્પેક્ટ કરે છે. નેક્સ્ટ છે ઇન્કમ ઓફ અ કન્ઝ્યુમર. ઇન્કમ બી ડિમાન્ડને ડિરેક્ટલી ઇમ્પેક્ટ કરે છે. કેવી રીતે કે કોઈ બી કન્ઝ્યુમરની ઇન્કમ જો ઇન્ક્રીઝ થશે બરાબર. કોઈ બી કન્ઝ્યુમરની ઇન્કમ જો ઇન્ક્રીઝ થશે સોરી ઇન્કમને આપણે વય તરીકે ડિનોટ કરશું. ઇકોનોમીમાં ઇન્કમને વય તરીકે ડિનોટ થાય છે. તો કોઈ બી કન્ઝ્યુમરની જો ઇન્કમ ઇન્ક્રીઝ થશે એની ડિમાન્ડ બી શું થશે ઇન્ક્રીઝ થશે રાઈટ. અને જો એની ઇન્કમ ફોર એક્ઝામ્પલ ડિક્રીઝ થઈ તો એની ડિમાન્ડ બી શું થાય છે ડિક્રીઝ થાય છે. આપણે અત્યારની વાત કરીએ અત્યારની સિચ્યુએશનની બરાબર. કોરોનાના લીધે બહુ બધા બિઝનેસીસ ને બધું જે બંધ થઈ ગયું છે એના લીધે લોકોની ઇન્કમ શું થઈ છે આવતી બંધ થઈ ગઈ છે અથવા તો ઓછી થઈ ગઈ છે. સો એ લોકોના ડિમાન્ડમાં બી ચેન્જ આવશે બરાબર. સો જો ઇન્કમ ઇન્ક્રીઝ થઈ ફોર તમને એક્ઝામ્પલ આપું કે કોઈ એક પર્સનની ઇન્કમ 30,000 છે હવે તે વધીને ફોર એક્ઝામ્પલ 35 કે 40,000 થઈ ગઈ. હવે એ પર્સને ઘર માટે ટીવી પરચેસ કરવું છે પણ એમ વિચારે એટલે નવી ક્વોલિટીનું જે ટીવી પરચેસ કરવું છે. હવે એ એમ વિચારે કે મારી ઇન્કમ જ્યારે ઇન્ક્રીઝ થશે ત્યારે હું ટીવી પરચેસ કરીશ બરાબર. તો ઇન્કમ ઇન્ક્રીઝ થઈ ગઈ તો એને શું કર્યું છે ટીવી પરચેસ કરવાનું બાકી છે તે ટીવી એને પરચેસ કરી દીધું બરાબર. અને ઇન્કમ જ્યારે ડિક્રીઝ થાય છે તો તેની જે નેસેસરીની વસ્તુ પર તે કામ નથી મૂકી શકતો બરાબર. પણ એવી અમુક જે શોખની વસ્તુ છે રાઈટ તો તેના પર એ કામ મૂકી શકે છે. So if the income of a consumer increases, demand increases, and if the income of a consumer decreases, demand also decreases. Let us discuss. The demand for a commodity increases with the increase in the consumer income. When income of a consumer falls, her or his demand for a good falls. When income of a consumer falls, her or his demand for a good falls. Thus, there is a direct relationship between income and demand. બરાબર. આ કેવો રિલેશન થશે ડાયરેક્ટ રિલેશન થશે. ઇન્કમ એન્ડ ડિમાન્ડ વચ્ચે કયો રિલેશન થશે ડાયરેક્ટ રિલેશન થશે કે ઇન્કમ ઇન્ક્રીઝિસ ડિમાન્ડ ઓલ્સો ઇન્ક્રીઝિસ, ઇન્કમ decreases demand also decreases. However, there is some goods known as inferior goods in economy. હવે એક એક્સેપ્શન છે બરાબર. all the inferior goods. Inferior goods that means કે cheap quality goods. જે ચીપ ક્વોલિટી ના હોય લોઅર ક્વોલિટી ના હોય બરાબર. લોઅર ક્વોલિટી ના હોય તેવા ગુડ્સની વાત કરી છે રાઈટ. ફોર એક્ઝામ્પલ લોઅર ક્વોલિટીના વીટ હોય લોઅર ક્વોલિટીના રાઈસ હોય બરાબર. તો તેની ડિમાન્ડ ને ઇન્કમ સાથે શું રિલેશન છે તો કોઈ બી પર્સનની જો ઇન્કમ ઇન્ક્રીઝ થશે બરાબર. સાંભળજો કોઈ બી પર્સનની જો ઇન્કમ ઇન્ક્રીઝ થશે તો પહેલા એ ફોર એક્ઝામ્પલ ઇન્ફિરિયર ક્વોલિટીના વીટ પરચેસ કરતો હતો બરાબર. લોઅર ક્વોલિટીના વીટ પરચેસ કરતો હતો તેની જગ્યાએ શું કરશે હવે થોડા હાઈ ક્વોલિટીના વીટ પરચેસ કરશે. ધેટ મીન્સ કે ઇન્ફિરિયર ગુડ્સ છે તેની ડિમાન્ડ શું થશે ડિક્રીઝ થશે. એની ડિમાન્ડ શું થશે ઇન્કમ ઇન્ક્રીઝ થવાની સાથે એની ડિમાન્ડ ડિક્રીઝ થશે બીકોઝ હવે હાઈ ક્વોલિટીના ગુડ્સ પરચેસ કરવાનું છે બરાબર. ફોર એક્ઝામ્પલ પહેલા વેજીટેબલ ઘી પરચેસ કરતો હતો તેની જગ્યાએ હવે પ્યોર ઘી પરચેસ કરવા લાગશે બરાબર. હોય બીકોઝ કે એની ડિમાન્ડ છે તે ડે બાય ડે શું થતી છે ધીમે ધીમે સોરી એની ઇન્કમ છે તે ડે બાય ડે શું થતી છે ઇન્ક્રીઝ થતી છે. ધેટ્સ વાય એ સારી ક્વોલિટીના ગુડ્સ જે છે તે પરચેસ કરી શકવાનું છે. સો ઇન્ફિરિયર ક્વોલિટી છે કે આનો એક્સેપ્શન છે ઇન્કમ. However, there are some goods known as inferior goods in economy whose demand decreases with increase in their demand. Thus,
These goods are exception to the direct relation between income and demand. તો આનો રિલેશન કેવું થશે? આની જો વાત કરીએ તો આનો ઇનડાયરેક્ટ રિલેશન થશે. બરાબર કે ઇન્કમ ઇન્ક્રીઝ થવાની તો આની ડિમાન્ડ શું થવાની? ડિક્રીઝ થવાની. ક્લિયર? ઇન્ફિરિયર ક્વોલિટીની જે ગુડ્સ છે તે આપણે પછી એને ડિફરન્ટ ગુડ્સ બી કહેવાય છે. તે આપણે જે ટોપિક છે તે આપણે સેપરેટલી સ્ટડી કરવાના છે આ ચેપ્ટરની અંદર. નાઉ નેક્સ્ટ પોઈન્ટ છે પ્રાઇસ ઓફ રિલેટેડ ગુડ્સ. બરાબર? તેમાં ટુ ટાઈપના રિલેટેડ ગુડ્સ આવશે, સબસ્ટિટ્યુટ ગુડ્સ એન્ડ કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ. નાઉ વોટ ઇઝ ધી સબસ્ટિટ્યુટ ગુડ્સ? બરાબર? તો એ આપણે જોઈએ કે સબસ્ટિટ્યુટ ગુડ્સ મીન્સ વોટ કે એકની જગ્યાએ બીજું આપણને ચાલી જાય. સબસ્ટિટ્યુટ મીન્સ વોટ એકની જગ્યાએ બીજું ચાલી જાય. ફોર એક્ઝામ્પલ એલજીનું ટીવી હોય તેની જગ્યાએ આપણે સોનીનું ટીવી પરચેસ કરી શકીએ. બરાબર? એલજીનું ટીવીની જગ્યાએ સોનીનું ટીવી પરચેસ કરી શકીએ. એટલે કે ફોર એક્ઝામ્પલ એલજીના ટીવીના પ્રોડક્ટની જો પ્રાઇસ ઇન્ક્રીઝ થશે, બરાબર, તો આપણે કયું ટીવી પરચેસ કરશું? સોનીનું ટીવી પરચેસ કરશું. બીકોઝ આ આપણને કોસ્ટલી પ્રાઇસે મળે છે. એની જો પ્રાઇસ ઇન્ક્રીઝ થશે તો આપણને કેવા પ્રાઇસે મળે છે? કોસ્ટલી પ્રાઇસે મળે છે. તો આપણે એની જગ્યાએ સોનીનું ટીવી પરચેસ કરી શકશું. રાઈટ? તેવી જ રીતે ઓપ્પો મોબાઈલની જગ્યાએ આપણે વિવો મોબાઈલ પરચેસ કરી શકીએ. બરાબર? તે બી સબસ્ટિટ્યુટ ગુડનું એક્ઝામ્પલ છે. એટલે એકની જગ્યાએ બીજું આપણે પરચેસ કરી શકીએ તો આપણને ચાલે. જોઈએ અંદર. Substitute goods are those goods which can be easily used in place of one another. Such goods have similar characteristics. શું છે? Similar characteristics છે. એટલે સરખા જ છે. બે goods સરખા જ છે. They can be used alternatively in the satisfaction of a want. In other words, substitute goods are severally competing goods. For example, very closely competitive brands of television, motorcycle. આપણે વાત કરીએ તો પ્લેઝર અને એક્ટિવા, બરાબર? તો બે અલગ અલગ કંપનીની મોટરસાઇકલ છે. તો એક્ટિવાની પ્રાઇસ ફોર એક્ઝામ્પલ ઇન્ક્રીઝ થાય તો આપણે પ્લેઝર પરચેસ કરી શકીએ. Refrigerator etc. Substitute one another. If the price of a substitute good falls, then the consumer may choose to replace her or his current brand with the substitute goods which has become cheaper. બરાબર? So substitute goods ની price increase થશે, બરાબર, તો એની ડિમાન્ડ ફોલ થઈ જશે અને એની સાથેના જે બીજા ગુડ્સ છે તો તેની ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે. બરાબર? એની ડિમાન્ડ ફોલ થશે અને એની બ્રાન્ડના જે બીજા પ્રોડક્ટ છે એની ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ જશે. Hence demand for a good falls when the price of its substitute falls. Right? Clear to you? So substitute goods means what કે એકના બદલામાં બીજું ચાલી શકે. યાદ રાખજો, સબસ્ટિટ્યુટ અને કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે. બરાબર? આગળ બી તમને આ ચેપ્ટરની અંદર આવવાનો છે અને સેપરેટલી બી 1 માર્કની અંદર તમને પૂછી શકે છે 1 કે 2 માર્કની અંદર what is substitute goods and what is complementary goods. બરાબર? સેપરેટલી બી તમને 2 માર્ક્સની અંદર પૂછી શકે છે. સો યાદ રાખજો. તો સબસ્ટિટ્યુટ ગુડ ક્લિયર થઈ ગયું. ના કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ કે એને કોમ્પ્લિમેન્ટ એક હોય કે ફોર એક્ઝામ્પલ આપણે એક્ઝામ્પલથી સમજીએ કે પેટ્રોલ ને મોટરસાઇકલ, બરાબર, મોટરબાઇક એટલે કે બાઇક છે, બરાબર, તેની અંદર પેટ્રોલ તો જરૂરી જ છે. બરાબર? તો પેટ્રોલ વગર બાઇક કામની નથી અને બાઇક આપણે પેટ્રોલ વગર બાઇક કામની નથી એમ આપણે કહી શકીએ. રાઈટ? સો પેટ્રોલના પ્રાઇસ જો ઇન્ક્રીઝ થશે, બરાબર, આપણે એની અંદર એક્ઝામ્પલ લઈએ પેટ્રોલ એન્ડ બાઇક. બરાબર? સો પેટ્રોલના પ્રાઇસ જો ઇન્ક્રીઝ થશે તો મે બી એની ઇનડાયરેક્ટલી ઇમ્પેક્ટ એવી પડે કે બાઇકના જે પ્રાઇસ છે તો એ બાઇકની જે ડિમાન્ડ છે, બરાબર, પેટ્રોલના જો પ્રાઇસ ઇન્ક્રીઝ થશે તો એની ઇનડાયરેક્ટલી ઇમ્પેક્ટ એવી પડે કે બાઇકની જે ડિમાન્ડ છે તે ડિક્રીઝ થઈ શકે. બરાબર? કેમ? કારણ કે બાઇક આપણે પરચેસ કરીએ તો એને ચલાવવા માટે આપણે એની અંદર પેટ્રોલ તો નાખવું પડે ને, બરાબર, એનું ફ્યુલ તો આપણે એની અંદર ભરવું પડે ને. તો પેટ્રોલના પ્રાઇસ જો ડે બાય ડે ઇન્ક્રીઝ થતા હોય, બરાબર, તો કદાચ એવું થઈ શકે કે બાઇકની જે ડિમાન્ડ છે તે ડિક્રીઝ થઈ શકે. જોઈએ આપણે કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ આર ગુડ્સ which are consumed together. શું કીધું છે? કન્ઝ્યુમ ટુગેધર. એક સાથે એને કન્ઝ્યુમ કરવામાં આવે, એક વગર બીજું ચાલતું નથી. In other words, this must be consumed jointly to satisfy a wants or need. For example, mobile phone and SIM card. બીજું કે તમને એક એક્ઝામ્પલ આપ્યું છે
મોબાઈલ ફોન એન્ડ સિમ કાર્ડ. બરાબર. પહેલા આપણે જોતા કે ઇન્ટરનેટ છે, બરાબર, ઇન્ટરનેટ આપણે કોસ્ટલી પ્રાઇસે મળતું હતું, બરાબર, પર મંથનું 1 GB જેટલું જ મળતું હતું, પર મંથનું 1 GB મળતું હતું અને એના પ્રાઇસ અરાઉન્ડ 100 રૂપીસ 150 રૂપીસ, બરાબર, અલગ અલગ એના પ્રાઇસ હતા. તો તે વખતે જે સ્માર્ટફોન જે મોબાઈલ છે તેની ડિમાન્ડ એટલી નહીં હતી, બટ જેવું જીઓ વાળાએ 4G નો જે સિમ કાર્ડ છે, બરાબર, તે ફ્રી આપવાનું સ્ટાર્ટ કર્યું. 4G જે સિમ કાર્ડ છે તેને ફ્રી આપવાનું સ્ટાર્ટ કર્યું. ઇમિડિયેટલી આપણને ખબર છે કે મોબાઈલ ફોનની ડિમાન્ડ ડે બાય ડે શું થતી ગઈ, વધતી ગઈ, બરાબર. જેવું એને 4G કાર્ડ ફ્રી આપવાનું સ્ટાર્ટ કર્યું, ઇન્ટરનેટ એને ફ્રી આપવાનું સ્ટાર્ટ કર્યું, ડે બાય ડે મોબાઈલ ફોનની જે ડિમાન્ડ છે તે શું થતી ગઈ, વધતી ગઈ, બરાબર. એ એક બેસ્ટ એક્ઝામ્પલ છે કે આપણને સિમ કાર્ડ ચીપર પ્રાઇસે મળ્યું તો આપણે મોબાઈલ ફોનની ડિમાન્ડ શું કરી નાખી, વધારી દીધી. Air conditioner and electricity, spectator frames and spectator gas as extra. If the price of a complementary goods rises, then the demand of the original goods fall, and vice versa. If the price of the complementary goods rises, એટલે કે પેટ્રોલની પ્રાઇસ રાઇઝ છે, તો ડિમાન્ડ ઓફ ધી ઓરિજિનલ ગુડ્સ શું થઈ ગઈ, એટલે કે બાઇકની ડિમાન્ડ શું થઈ ગઈ, ફોલ થઈ ગઈ. અને vice versa આપણે સિમ કાર્ડને મોબાઈલમાં જોયું છે કે જેવું જીઓ વાળાએ ફ્રીમાં આપવાનું સ્ટાર્ટ કર્યું એટલે એની પ્રાઇસ શું થઈ ગઈ, ડિક્રીઝ થઈ ગઈ અને મોબાઈલની ડિમાન્ડ શું થઈ ગઈ, ઇન્ક્રીઝ થઈ ગઈ, બરાબર. અને પ્રાઇસ ડિક્રીઝ થઈ ગઈ અને એની ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ ગઈ. Since these goods are jointly consumed, price rises even one of the goods make the joint consumption expensive, and so the consumer demand lesser of both or vice versa. બરાબર. એટલે એકની પ્રાઇસ બીજો ઇન્ક્રીઝ થશે તો મે બી કદાચ બેવની ડિમાન્ડ ડિક્રીઝ થઈ શકે છે, અને એકની પ્રાઇસ બીજો ડિક્રીઝ થશે તો મે બી બેવની ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ શકે છે, બરાબર. તો આ કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ છે એટલે એકના વગર બીજું ચાલી નહીં શકે. કન્ઝ્યુમ ટુગેધર અને સબસ્ટિટ્યુટ એટલે એકની જગ્યાએ બીજું ચાલી શકે. એ કેવા છે, સબસ્ટિટ્યુટ ગુડ છે. સો આ બેનો મેઇન ડિફરન્સ ખબર પડી ગઈ. ના નેક્સ્ટ એક્સપેક્ટેશન અબાઉટ ફ્યુચર પ્રાઇસ, બરાબર. હવે આપણે એમ વિચારીએ કે ફ્યુચરમાં ફોર એક્ઝામ્પલ કોઈ પ્રોડક્ટના પ્રાઇસ ઇન્ક્રીઝ થવાના છે, બરાબર. ફ્યુચરમાં કોઈ પ્રોડક્ટના પ્રાઇસ ઇન્ક્રીઝ થવાના છે તો આપણે પ્રેઝન્ટમાં એની ડિમાન્ડ શું કરી નાખીએ, ઇન્ક્રીઝ કરી નાખીએ. પ્રેઝન્ટમાં એની ડિમાન્ડ શું કરી નાખીએ, ઇન્ક્રીઝ કરી નાખીએ. આપણે એક્ઝામ્પલ લઈએ કે પેટ્રોલના પ્રાઇસ ડે બાય ડે આપણને ખબર પડી કે વધવાના ચાલુ થયા તો નોર્મલી બધા શું કહે, પોતાની જે ટેન્ક છે, બરાબર, ફ્યુઅલ ટેન્ક છે તે શું કરે કે ફૂલ કરાવવા લાગ્યા કે ફ્યુચરમાં એની પ્રાઇસ શું થવાની છે, ઇન્ક્રીઝ થવાની છે, તો એ પોતાની પેટ્રોલ ટેન્ક છે તે ફૂલ કરાવવા લાગ્યા. તો અત્યારની એની ડિમાન્ડ શું થવાની, ઇન્ક્રીઝ થવાની. સો ફ્યુચરમાં કોઈ પ્રાઇસ ઇન્ક્રીઝ થવાની પોસિબિલિટી હોય તો અત્યારે એની ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ જાય. બીજું એક્ઝામ્પલ આપું, ઓનિયન, કે અમુક સિઝન છે, બરાબર, પર્ટિક્યુલર સિઝન છે કે જેમાં ઓનિયનના પ્રાઇસ ઇન્ક્રીઝ થતા હોય, બરાબર. તો એ ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે મોસ્ટલી રેની સિઝન છે તો રેની સિઝનમાં ઓનિયનના પ્રાઇસ શું થાય, ઇન્ક્રીઝ થતા હોય. તો લોકો શું કરે, સમર સિઝનમાં થોડોક સ્ટોક ઓનિયનનો પોતાની ઘરે કરી રાખે, બરાબર. તો સમર સિઝનમાં ઓનિયનની ડિમાન્ડ શું થઈ જવાની, ઇન્ક્રીઝ થઈ જવાની, રાઈટ. ખબર પડી. સો ફ્યુચરમાં જો કોઈ પ્રાઇસ ઇન્ક્રીઝ થવાની પોસિબિલિટી હોય તો એની પ્રેઝન્ટ ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે, અને વાઇસ વર્સા કે ફ્યુચરમાં કોઈ પ્રાઇસ ડિક્રીઝ થવાની પોસિબિલિટી હોય તો એની જે પ્રેઝન્ટ ડિમાન્ડ છે તે ડિક્રીઝ થઈ જશે. એની પ્રેઝન્ટ ડિમાન્ડ શું થઈ જશે, ડિક્રીઝ થઈ જશે. કે આપણે ફ્યુચરમાં એ પ્રાઇસ સસ્તું જ મળવાનું છે, એ સસ્તા જ પ્રાઇસે મળવાનું છે, તો અત્યારે આપણે એની ડિમાન્ડ શું કરી નાખીએ છીએ, ડિક્રીઝ કરી નાખીએ છીએ. જોઈએ, an individual expectation about future price of a goods affected her or his current demand for that good. If the consumer expects the price of a goods to rise in the future, her or his demand for this good, food આપ્યું છે, ફૂડની જગ્યાએ ગુડ લખજો, for this good increases in the current period and vice versa, બરાબર. Now last point છે તમારો size and demographic profile of a population. ડિમાન્ડને બીજું સાઇઝ બી ઇમ્પેક્ટ કરે છે, બરાબર, કે પોપ્યુલેશન કેટલું છે તે, બરાબર. કે ફોર એક્ઝામ્પલ ઇન્ડિયાનું પોપ્યુલેશન ડે બાય ડે વધતું છે, જો પોપ્યુલેશન ઇન્ક્રીઝ થશે, બરાબર, તો એની ડિમાન્ડ બી શું થવાની, ઇન્ક્રીઝ થવાની. એટલે ટોટલ ડિમાન્ડ જે છે પ્રોડક્ટની ડિમાન્ડ બી શું થવાની, ઇન્ક્રીઝ થવાની. સો પોપ્યુલેશન ઓફ એની કન્ટ્રી ઇન્ક્રીઝિસ, ધ ડિમાન્ડ ઓફ ધેટ કન્ટ્રી ઇઝ ઓલ્સો ઇન્ક્રીઝિસ.
બટ એની સાથે ડેમોગ્રાફિક પ્રોફાઇલ એટલે શું, કયા એજ ગ્રુપમાં કેટલું પોપ્યુલેશન છે, એજ ગ્રુપ આપણે જોવામાં આવે. બરાબર, એજ ગ્રુપ ધેટ મીન્સ કે યંગ પીપલ કેટલા છે, એડલ્ટ પીપલ કેટલા છે, બરાબર, ઓલ્ડ એજ પીપલ કેટલા છે. બરાબર, એ જોવામાં આવે કે ઇન્ડિયાનું પોપ્યુલેશન તો વધારે છે પણ ઇન્ડિયામાં યંગ કેટલા છે તે જોવામાં આવે, એડલ્ટ કેટલા છે તે જોવામાં આવે અને ઓલ્ડ કેટલા છે તે જોવામાં આવે. એ રીતે પ્રોડક્ટ બનાવવામાં આવે. ફોર એક્ઝામ્પલ, ઓલ્ડ પોપ્યુલેશન જો વધારે હોય, બરાબર, ઓલ્ડ એજ પીપલ જો વધારે હોય તો આપણને ખબર છે કે મેડિસિન છે, સ્પિરિચ્યુઅલ બુક્સ છે, બરાબર, પછી સ્ટીક છે, એ બધાનો પછી સ્પેક્સ છે, બરાબર, એ બધાનું પ્રોડક્શન શું થશે, વધી જશે, બીકોઝ એ બધાની ડિમાન્ડ વધારે હશે જો ઓલ્ડ એજ પીપલ વધારે હશે તો. આફ્ટર ધેટ જો ચિલ્ડ્રન્સ વધારે હશે, યંગ વધારે હશે, ચિલ્ડ્રન વધારે હશે, બરાબર, તો ટોયસ છે, બરાબર, પછી ચોકલેટ્સ છે, એ ટાઈપની પ્રોડક્ટ શું થશે, એ ટાઈપના પ્રોડક્ટની ડિમાન્ડ હશે. ને એડલ્ટ હશે તો બાઇક છે, કાર છે, મોબાઈલ ફોન છે, બરાબર, એ ટાઈપના પ્રોડક્ટની ડિમાન્ડ વધારે હશે. એટલે પોપ્યુલેશન તો જોવામાં આવે પણ સાથે સાથે એ બી જોવામાં આવે કે કયા એજ ગ્રુપનું પોપ્યુલેશન કેટલું છે તે જોઈએ. The size as well as demographic profile of a population impact the total market demand for a good. If total population is large, then total market demand will be more, and vice versa. Likewise, if greater population belong to a particular age group, then the demand for a certain goods in the market will be more. બરાબર, તો ટૂંકમાં એટલું જ તમારું પોપ્યુલેશન તો જોવામાં આવે સાથે સાથે એજ ગ્રુપ પણ જોવામાં આવે છે. સો ક્લિયર થયું. મીનિંગમાં 5 પોઈન્ટ લખવાના: ડિઝાયર, વિલિંગનેસ, એબિલિટી, પ્રાઇસ એટ ટાઈમ, અને આફ્ટર ધેટ ફેક્ટર, પ્રાઇસ એન્ડ અધર ધેન ધી પ્રાઇસ. અધર ધેન ધી પ્રાઇસમાં આ 5 ફેક્ટર: ટેસ્ટ એન્ડ પ્રેફરન્સીસ, ઇન્કમ ઓફ અ કન્ઝ્યુમર, પ્રાઇસ ઓફ રિલેટેડ ગુડ્સમાં પાછળ 2, સબસ્ટિટ્યુટ ગુડ્સ એન્ડ કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ, આફ્ટર ધેટ એક્સપેક્ટેશન અબાઉટ ફ્યુચર પ્રાઇસ એન્ડ સાઇઝ એન્ડ ડેમોગ્રાફિક પ્રોફાઇલ ઓફ અ પોપ્યુલેશન. બરાબર જોજો તો 2 વખત વિડીયો જોજો અને અમુક વસ્તુ નોટ ડાઉન કરી રાખજો જેથી તમને સ્ટડી કરવામાં ઇઝી રહે. કોઈ બી ક્વેરી હોય તો મને પૂછી લેજો.